સીધા તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો કેમેરામાં, આ જે લોકો છે તે મોટું આઈસર બંધાવીને છે ત્યાં જુગાર રમવા આવ્યા હતા તેવી પણ ચર્ચા ચાલી રહી છે। સાથે જ ખાવા પીવાની જે વસ્તુ છે, ગાદલા છે, ગેસ છે, ચૂલો છે સહિતની વસ્તુ લઈને ત્યાં તેઓ જુગાર રમવા માટે આવ્યા હતા તેવું પણ જાણવા મળ્યું છે। પોલીસ દ્વારા છે આ જે આઈસર છે, જ્યારે પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે આરોપીઓ છે તે આઈસર લઈને ભાગી રહ્યા હતા અને જે જસવંતપુરા જે ગામ આવેલું છે ત્યાં 3 નંબરના પુલ પાસેથી પોલીસ દ્વારા છે તે આઈસરને પકડી લેવામાં આવ્યું હતું। સાથે જ એક 4 વ્હીલ કાર ચાલક હતા તેમજ 2 વ્હીલર જે ચાલકો હતા તેઓ છે તે ભાગી ગયા છે। તેને પણ પોલીસ છે તે અત્યારે શોધવા માટે છે તજવીજ હાથ ધરી છે। આ જો વાત કરવામાં આવે તો આમાં લૂંટની ફરિયાદ પણ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવી છે। આરોપીઓને જાણે પોલીસનો કોઈ ખોફ જ ન રહ્યો હોય તેવી ઘટના છે તે સામે આવી છે। આવારા તત્વોને ભાવનગર જિલ્લા પોલીસનો જાણે કોઈ ડર જ ન રહ્યો હોય, કોઈ ખોફ ન રહ્યો હોય તેમ જે 2 પોલીસ કર્મચારી છે સાથે જ એક જે પ્રાઇવેટ વ્યક્તિ તેમની સાથે હતો તેને ઢોર માર મારવામાં આવ્યો હતો અને તેની હત્યા કરવાની પણ કોશિશ છે તે કરવામાં આવી હતી। આ ઘટનાને લઈને છે તે અનેક સવાલો ઊભા થયા છે। ગઈકાલે પણ નવજીવન ન્યૂઝે ત્યારે સમાચાર બતાવ્યા ત્યારે લોકો છે તે કોમેન્ટમાં પોતાનો મત જણાવી રહ્યા હતા કે 2 લોકો છે તે શા માટે રેડ કરવા ગયા હતા, જો રેડ કરવા ગયા હતા તો ખાનગી કપડામાં શા માટે ગયા હતા, ખાનગી વાહન લઈને શા માટે ગયા હતા તેનો હજુ સુધીમાં કોઈ જવાબ છે તે ઉચ્ચ અધિકારીઓ પાસેથી મળી શક્યો નથી।